ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. વિજયા એકાદશી. જેવું નામ તેવું કામ. વિજય અપાવતી એકાદશી વ્રત એટલે કે વિજયા એકાદશી વ્રત. એવું કહેવાય છે કે વિજયા એકાદશીનું વ્રત કરનાર સદૈવ વિજય પ્રાપ્ત કરે છે. એવી માન્યતા છે. આ વ્રતને પૂર્ણ શ્રદ્ધા અને વિધિપૂર્વક કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. આ એકાદશીનું મહત્વ પદ્મ પુરાણ તથા સ્કંદ પુરાણમાં પણ દર્શાવેલ છે. આ એકાદશી વ્રત કરવાથી મનુષ્યનું આત્મબળ વધે છે અને ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ રહે છે. ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે આવી જ વિજય અપાવનારી એટલે કે વિજયા એકાદશીની વ્રત કથા સાંભળીશું. જો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો અને ચેનલ સાથે જોડાઈ રહી આવા અવનવા વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. એકાદશી કથા પ્રારંભ. મહાવદ 11 વિજયા એકાદશી તરીકે ઓળખાય છે. ત્રેતા યુગમાં આ એકાદશીનું વ્રત રઘુવંશી ભગવાન શ્રી રામે કર્યું હતું. દશાનન રાવણ સીતા માતાનું જ્યારે હરણ કરીને લંકામાં લઈ ગયો ત્યારે રામ ભક્ત હનુમાન સીતા માતા ક્યાં છે તે તપાસ કરીને આવ્યા. ત્યારે રામે પોતાની વાનર સેના સાથે પ્રયાણ કર્યું. રસ્તામાં સમુદ્ર આવ્યો. બધા ચિંતામાં પડ્યા કે મહાસાગર કઈ રીતે પાર કરવું. એ વખતે બગદાલવ્ય નામના ઋષિ ત્યાં આવ્યા. લક્ષ્મણે ઋષિને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછ્યો. ત્યારે ઋષિએ આ વિજયા એકાદશીના વ્રતનો મહિમા જણાવી એ વ્રત કરવા કહ્યું. લક્ષ્મણે આ વ્રતની વિધિ વિશે પૂછ્યું ત્યારે ઋષિએ વિધિ જણાવી. મહાવદ દશમના દિવસે સોનાનો કે રૂપાનો અથવા ત્રાંબાનો કે માટીનો કુંભ લઈને સ્થાપના કરવી. તેમાં જળ તથા પાન પધરાવા. એકાદશીના દિવસે આ કુંભની પૂજા કરવી. ગંધ, પુષ્પ, ફળથી પૂજા કરી શકાય. પછી આ કુંભને 7 ધાન પર મૂકવા. નૈવેદ્ય ધરાવવું. રાત્રે જાગરણ કરવું. બારસના દિવસે પ્રભાત કાળે નદી કિનારે જઈ આ કુંભનું વિસર્જન કરવું અથવા તો એનું પૂજન કરીને બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. વિધિવત વ્રત કરનાર અવશ્ય વિજયને વરે છે. શ્રી રામે ઋષિના કહેવા પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કર્યું અને રાવણ સામેના યુદ્ધમાં સર્વે અવરોધોને દૂર કરી વિજય પ્રાપ્ત કર્યો. આમ આ એકાદશીનું વ્રત જીવન સફળ કરનાર છે. જય શ્રી કૃષ્ણ.